चिंता संतान हंतारो यत्पादां भुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं सुलभ्य हृदि सर्वेशं श्रीगोपीजनवल्लभम् गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरि कथोद्गीतं पुनाति भुवनत्रयम्। આજે શુક્રવારના સત્સંગમાં શ્રી ભાગવતાર્થનું અવગાહન શ્રી મહાપ્રભુજીની કૃપાથી કરીશું અને ત્યારબાદ પુષ્ટિમાર્ગના 5 તત્વોમાં પ્રથમ તત્વ આકાશ શ્રીનાથજી બાબાના ગુણાનુવાદ આપણે કરીશું. ભાગવતાર્થમાં આપણે આજે આગળ વધીએ તે પહેલા એક બહુ સુંદર પ્રસંગ ઉપનિષદમાં જોવા માટે મળ્યો. ઉપનિષદમાં જે સુંદર પ્રસંગ છે એ તો ચોક્કસ હું કહીશ આપને, પણ અહીંયા ઉપનિષદ એટલે શું? આપણે અવારનવાર ઉપનિષદ એ શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ. તો ઉપનિષદ એટલે શું? આજનો જે સત્સંગ છે શ્રી ભાગવતાર્થનો એ ક્રમશઃ જોઈશું. એમાં વેદાંતની વાતોનું અનુસંધાન ખૂબ જ કરવાનું છે. એટલે અત્યારથી જ આપ સર્વને નિવેદન કરું છું કે ખૂબ જ આમ તો આ બધા એકાગ્ર થઈને જ બેસો છો અને સાંભળો છો, પણ આજની વાતમાં જરા થોડું વેદાંતનું જ્ઞાન કંઈક વિશેષ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે વિચારવું છે. એટલે ખૂબ ધ્યાન રાખીને આપણે બેસ્યો, કારણ કે આ બધું પણ સમજવું તો જરૂરી જ છે. મહાપ્રભુજીના માર્ગને સમજીએ છીએ તો એ મહાપ્રભુજી આ માર્ગ જે સ્થાપ્યો છે એમાં ઉપનિષદ પણ એક એનું પ્રસ્થાન છે. તો પહેલા તો આ ઉપનિષદ શું છે તે જોઈ લઈએ. તો વેદ, 4 વેદ આપ બધા જ જાણો છો. તો એ વેદના અંદર કુલ 2 ભાગ હોય, સંહિતા અને બ્રાહ્મણ ભાગ. એક જ વેદ, પણ એનું ક્લાસિફિકેશન એવું કર્યું હોય, વિભાગ એવી રીતના કર્યા હોય કે એક ભાગમાં સંહિતા હોય અને બીજામાં બ્રાહ્મણ ભાગ હોય. હું તમને સમજાવીશ સંહિતા એટલે ત્યાં શું કહેવા માંગે છે. તો સંહિતા ભાગ જે વેદોનો છે એમાં યજ્ઞમાં ઉપયોગી જે મંત્રો આપણે ચેન્ટિંગ કરીએ છીએ, એમાં જે સ્તોત્ર વગેરે હોય, તો આ મંત્ર અને સ્તોત્ર જે યજ્ઞમાં ઉપયોગી છે એ જ્યાં એ કન્ટેન્ટ
જેમાં દર્શાવી છે તેને સંહિતા ભાગ કહેવામાં આવે. શ્રીમદ ભાગવત પણ સારસ્વત સંહિતા કહેવાય છે. એટલે એની અંદર શું મંત્રો, સ્તોત્રો એનો સમાવેશ હોય. એટલે વેદોના એક ભાગમાં સંહિતા છે, તો એનો બીજો જ ભાગ એને બ્રાહ્મણ ભાગ કહેવાય. સંહિતામાં તો આપણે જોયું કે યજ્ઞ ઉપયોગી મંત્રો, સ્તોત્ર વગેરે છે, પણ આ બ્રાહ્મણ ભાગમાં શું હોય? તો આ વેદના બ્રાહ્મણ ભાગની અંદર વિચારો કર્યા છે, તત્વના વિચારો કર્યા છે, ત્યાં વિધાનો કર્યા છે, અને વિધાનો સમજાવવા કથાનકો પણ છે. કેટલીક કથાઓ પણ બ્રાહ્મણ ભાગની અંદર કરવામાં આવી છે. અને આ જે બ્રાહ્મણ ભાગ છે એ બ્રાહ્મણ ભાગ પણ પાછો વહેંચાયો છે. જેમ વેદના બે ભાગ કયા આપણે? સંહિતા અને બ્રાહ્મણ ભાગ. અને બ્રાહ્મણ ભાગ છે એમાં એક ભાગ, પેટા ભાગ બન્યો આરણ્યક. આરણ્યક એટલે વન, જંગલ જેવું. તો પૂર્વના અંદર ઋષિ મુનિઓ અરણ્યમાં બેસીને તત્વનું ચિંતન કરતા હતા, વિચાર કરતા હતા. એટલે એ જે વિચારો એમણે કર્યા, જે ચિંતન કર્યું, એ ચિંતન આ બ્રાહ્મણ ભાગની અંદર, કારણ કે આપણે જોયું કે બ્રાહ્મણ ભાગમાં વિચાર છે, વિધાનો છે, કથાનકો છે. તો એ બધા ઋષિઓ અરણ્યમાં બેસીને જે વિચારો કર્યા ને, એ વિચારો આ બ્રાહ્મણ ભાગની અંદર જે આરણ્યક પેટા વિભાગ છે એની અંદર આપણને જોવા મળશે. નો ડાઉટ થોડું અઘરું લાગશે, પણ સમજવાનો પ્રયત્ન કરજો. અને એ જ બ્રાહ્મણ ભાગમાં ઉપનિષદ ભાગ આવે છે. તો ઉપનિષદ એટલે શું? તો અરણ્યમાં બેસીને ઋષિઓએ જે વિચાર કર્યા, જે એમને લાદ્યું, એ એમણે પોતાના જે શિષ્યો છે એ શિષ્યોને કહી સંભળાવ્યું. એટલે શિષ્યને પાસે બેસાડે અને જે કંઈ એ ઋષિઓએ અરણ્યમાં વિચારો કર્યા, જે વિધાનો છે, એ બધા આ ઋષિઓ પોતાના શિષ્યોને સંભળાવતા હતા. તો આ જે શિષ્યોએ પોતાના ગુરુને જે જ્ઞાન આપ્યું, જે એમને અરણ્યમાં બેસીને વિચાર કરતા પ્રાપ્ત કર્યું છે, એને ઉપનિષદ કહેવામાં આવે છે. ઉપ એટલે જ નજીક. એટલે ગુરુની નજીકમાં આ શિષ્ય બેઠો હોય અને જે પૂર્વની પોતાની અવસ્થા છે એમાંથી છૂટો પાડીને ભગવાન તરફ લઈ જાય, આ ઉપનિષદ છે. અને ગુરુ મુખેથી આજ્ઞા કરે, શિષ્ય કાનેથી શ્રવણ કરે. તો કાન માટે સંસ્કૃતમાં એક શબ્દ છે શ્રવણ. શ્રવણ એટલે માત્ર સાંભળવું એવું નહીં, પણ શ્રવણનો બીજો અર્થ થાય કાન. તો એ ગુરુના મુખેથી નીકળેલા આ વિચારો, આ વાણી, એ શિષ્યના કાનમાં જતી. આથી આને અનુશ્રવણ પણ કહેવાય અને કાન સાથે સંકળાયેલું છે, માટે એને શ્રુતિ તરીકે પણ ઓળખાય. તો આ ઉપનિષદમાં શ્રુતિ જોવા આપણને મળે છે. તો આટલું એક પ્રાથમિક જરૂરિયાત જે છે આજના આપણા સત્સંગમાં ભાગવતાર્થના, એમાં આટલી વસ્તુ મેં સમજાવી. એક તો વેદ તો આપ બધા જાણો છો, વેદના બે ભાગ જોયા, સંહિતા અને બ્રાહ્મણ. બ્રાહ્મણના પાછા બે વિભાગ જોયા, આરણ્યક અને ઉપનિષદ. તો હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે ઉપનિષદમાં એક સુંદર વાત છે. મેં કહ્યું ને કે ઉપનિષદની અંદર ઋષિઓએ જે વિચારો કર્યા છે, જે કથાનકો કર્યા છે, એ ઉપનિષદમાં આવે. એટલે અહીંયા યાજ્ઞવલ્ક જે ઋષિ છે એમનો પ્રસંગ છે. ખૂબ સમજવા જેવો પ્રસંગ છે આપણને. યાજ્ઞવલ્કને બે પત્ની છે. એકનું નામ મૈત્રેયી છે, બીજીનું નામ કાત્યાયની છે. યાજ્ઞવલ્કજી એ પોતે પરમહંસ દશામાં આવે છે. એટલે જે વર્ણ આશ્રમના ધર્મો છે એમાં જે છેલ્લી કક્ષા છે એ આચરણ કરતા કરતા પરમહંસ દશામાં આવે છે. શ્રીમદ ભાગવતમાં પણ આપણે જોઈશું ઋષભદેવજીનું ચરિત્ર. એમણે પણ અંતિમ
પરમહંસ દશા સ્વીકારી છે. શ્રી મહાપ્રભુજીએ પણ સંન્યાસ લીધો છે, ત્યાં આ જ ભાવ પરમહંસ દશાનો છે. તો એ પરમહંસ દશામાં આપ પધાર્યા એટલે બધાને છોડીને આપ જાય એટલે જે કંઈ સંપત્તિ હતી એમની પાસે, એ સંપત્તિને વહેંચી દેવાનો એ વિચાર કરે છે. એટલે આમે પરમહંસ દશામાં તમારે ગૃહ વગેરે છોડવા છે એટલે પત્નીની અનુમતિ જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજીએ પણ જ્યારે ત્રીજી આજ્ઞાથી લોકગોચર અને અડેલને છોડવાનું હતું ત્યારે અક્કાજીને પૂછ્યું છે, આજ્ઞા માગી છે, પણ એ ન મળતા મહાપ્રભુજીએ પોતાનું અગ્નિ સ્વરૂપ પ્રગટ કર્યું અને એ ઝૂંપડીમાં અગ્નિ જોઈને અક્કાજી બોલ્યા છે કે જલ્દી જાઓ આગમાંથી બહાર નીકળવા માટે. અને મહાપ્રભુજીએ એ આજ્ઞાને આ સંન્યાસ લેવાની આજ્ઞા તરીકે સ્વીકારી છે. આવો ઉલ્લેખ આપશ્રીના જીવન ચરિત્રમાં મહાનુભાવ બતાવે છે. તો અનુમતિ લેવી પત્નીની જરૂરી છે. એટલે જે બે પત્ની છે એમાંથી એક પત્ની ચતુર છે. એ વિચારે છે કે આ મારા પતિ સંપત્તિ છોડે છે, સ્વજનો પણ છોડે છે, અને એ શા માટે? તો સંપત્તિ અને સ્વજનને છોડીને એ કંઈક મેળવવા જાય છે. પણ જે મેળવવા જાય છે એ ચોક્કસ ઉત્તમ જ હશે, કારણ કે પોતાની પાસે હોય એના કરતાં કંઈક વધારે સારું, કંઈક વધારે ઉત્તમ મળવાનું હોય તો જ પોતાની પાસેની વસ્તુઓ સહજમાં ત્યાગી દેવાય. એટલે આ ચતુર પત્ની છે, એનો વિચાર કર્યો કે ચોક્કસ કંઈક એમને અહીંયા છે, એના કરતાં કંઈક સારું પ્રાપ્ત કરવા આ જઈ રહ્યા છે. એટલે એ ચતુર પત્ની હવે કુશળતાપૂર્વક, કારણ કે પોતાનું કુશળ ઈચ્છે છે, એટલે પૂછે છે પોતાના પતિને કે હે ભગવાન, આ ધન આપ સંપત્તિ વેચો છો તો એ ધનથી સઘળી પૃથ્વી મારી બની જાય, તો એ પૃથ્વી મારી થયા પછી પણ હું અમર થઈ જાઉં ખરી? તમે મને એટલું બધું આપો કે પૃથ્વીને હું લઈ લઉં, પણ પછી હું અમર બનીશ ખરી? આ તો મુનિ છે, પરમહંસ દશા, સત્યદર્શી છે, કશું ખોટું તો બોલે નહીં. એટલે કહે છે કે જો આ સંપત્તિથી શું થાય, સાધન સંપન્ન લોકો જેવું જીવન જીવે છે એવું જીવન તું જીવીશ. ત્યાં અમૃત તત્વની વાત કરીને તો પૈસાથી અમૃત તત્વ મુક્તિ એની આશા છે જ નહીં. પૈસાથી સુખ, શાંતિ કે સ્નેહ મળતા જ નથી. એટલે કોકે બહુ સરસ લખ્યું છે કે નથી મેળવાતી ખુશી સંપત્તિથી, નથી મેળવાતી ખુશી સંપત્તિથી, આ મોજા રડીને કહે છે જગતને, ભર્યો છે ખજાનો સમંદરની માહી. એટલે સમુદ્રના મોજા જ રડતા રડતા કહે છે કે ભર્યો છે ખજાનો સમંદરની માહી, તોય સમંદરના જીવન ખારા થઈ ગયા છે. આ સમુદ્રના જલ ખારા કેમ છે એ આ એક કવિની આ કલ્પના છે કે ખજાનો છે અંદર, પણ એનાથી સુખ શાંતિ એ મળતા નથી. એટલે આ યાજ્ઞવલ્ક્યજી આ જ કહે છે કે પૈસાથી સુખ શાંતિ સ્નેહ એ નથી મળતા, અને એનાથી વધારે તો પ્રભુ એનાથી પ્રસન્ન થતા નથી. પૈસા અમર નથી બનાવતા, પૈસા અમર નથી બનાવતા, તો પૈસા શું બનાવે છે? પૈસા પામર બનાવે છે. પૈસા અમર નથી બનાવતા, પામર બનાવે છે. પરમ ભાગવત નવનીત પ્રિય શાસ્ત્રીજી છે ને, એમના બધા વિચારો હું આપની આગળ રજૂ કરું છું રસાસ્વાદના. એટલે હવે પેલી પત્ની જે ચતુર છે, કુશળ છે, એ હવે ઉદ્દાત બનીને પતિને પૂછે છે કે જેનાથી જો હું મુક્ત ન બનું તો તેને હું શું કરું? તમે આ સંપત્તિ આપી, પણ મને અમરત્વ મને નથી મળતું, તો હું સંપત્તિનું શું કરું? એટલે આપ
જે મેળવવા જતા હો, જાણતા હો તે મને કહો. મારે સંપત્તિ જોઈતી નથી, પણ તમે જે મેળવવા જઈ રહ્યા છો, જે જાણો છો એ મને કહો. એટલે સત્ય દર્શી ઋષિ કહે છે કે આત્મા જ, અહીંયા ઋષિ હવે એમની પત્નીને મૈત્રેયી તરીકે સંબોધે છે. એટલે બે પત્નીમાંથી જે આ એક પત્ની જે ચતુર છે, કુશળ છે ને ઉદાત્ત છે, તે પત્નીનું નામ મૈત્રેયી. એટલે યાજ્ઞવલ્ક્યજી કહે છે કે હે મૈત્રેયી, આ જે આત્મા છે ને એ આત્માના દર્શન, શ્રવણ, મનન અને અનુભવરૂપ જે જ્ઞાન છે એ જ જ્ઞાનથી સર્વનું જ્ઞાન થાય છે. આત્મા એટલે અહીંયા પરમાત્મા સમજવાનું છે. આત્મા શબ્દ પરમાત્મા માટે પણ વપરાય. એટલે એ પરમાત્માનું દર્શન, એનું શ્રવણ, એનું મનન, એનો અનુભવરૂપી જો જ્ઞાન આપણને મળે તો બધું જ જ્ઞાન આપણને થાય. કારણ કે એકને જાણીએ તો એનાથી બધું જ જણાઈ જતું હોય છે. અને આ જે કંઈ સઘળું પ્રિય લાગે છે લોકોને, એ પ્રિયત્વનું કારણ અંદર બિરાજેલો આત્મા, ભગવાન રૂપી આત્મા છે. એટલે સઘળું પ્રિય એ આત્માને લીધે લાગે છે. અને આ સર્વ વિશ્વ એ આત્મા એટલે કે ભગવાન છે. અને આ આત્મા એ અમૃતરૂપ છે. આ આત્મા અમૃતરૂપ છે. અને આ સઘળું જે કંઈ છે એ બ્રહ્મસૂત્ર, એ બ્રહ્મ જ છે. શ્રી વ્યાસ મહર્ષિજી પણ વ્યાસસૂત્રમાં આજે આત્મા એ ભગવાન જ છે એવું બહુ સ્પષ્ટપણે જણાવતા કહે છે કે સર્વત્ર ભગવાન જ બિરાજે છે. આથી જ આ જીવને પ્રિયત્વ છે. આપણને જે કંઈ પ્રિય લાગે છે ને એનું મૂળ કારણ આ આત્મા એટલે ભગવાન છે. માટે આપણને પ્રિયત્વ, કારણ કે જે ભગવાનનો ધર્મ છે એ પ્રીતિ છે. જીવનો ધર્મ પ્રીતિ નથી. જીવનો ધર્મ તો જ્ઞાન છે, પણ પ્રીતિસ્તુ ભગવત ધર્મ એવું શાસ્ત્રો કહે છે. એટલે પ્રેમ છે એ ભગવત ધર્મ છે. એટલે જ્યાં બધું પ્રિય લાગે એનું કારણ કે ભગવાનમાં પ્રીતિ ધર્મ છે, જે આપણને આપે છે અંદર રહીને, માટે આપણને સગળું પ્રિય લાગે છે. એટલે પ્રિયત્વનું કારણ આ પ્રીતિસ્તુ ભગવત ધર્મ એવા ઠાકોરજી છે. એટલે ભગવાનના લીધે સગળું પ્રિય લાગે છે અને સુખનો અનુભવ પણ એના લીધે જ થાય છે. અને ભગવાન જ્યારે આત્મા રૂપે લાગે, હવે આટલું સમજ્યા પછી એમ લાગે કે આપણો જે આત્મા છે એ ભગવાન છે, એવી જો દ્રઢ પ્રીતિ થઈ જાય તો આનાથી અમૃતત્વ એટલે કે મુક્તિ મળે. તારે મુક્તિ જ જોઈએ છે ને મૈત્રેયી? તો આ તું જાણ, આ આત્માને જાણ, આત્માને સમજ કે ભગવાન છે. એ ભગવાનને તું જોવે, ભગવાનને સાંભળ, એ ભગવાનનું તું નિધિધ્યાસન વારંવાર તું ભગવાન માટેનો પ્રયત્ન કર, તો તને દ્રઢ પ્રીતિ આ આત્મારૂપ ભગવાનમાં થશે અને તને અમૃતત્વ એટલે કે મુક્તિ તને મળી જશે. અને સાચા સુખ શાંતિ પણ તો જ તને પ્રાપ્ત થશે. એટલે આ કઠોપનિષદ, આ જે યાજ્ઞવલ્ક્યની જે આ કથા છે, આ ઉપનિષદમાં આ કથા કહી છે, ત્યાં કઠોપનિષદ પણ એક સુંદર વસ્તુ આપે છે કે આ બધું આપણે બોલી તો ગયા, સમજી તો ગયા, પણ કેટલું બધું દુષ્કર છે. એટલે કઠોપનિષદ આપણને કહે છે કે આ જે આત્માનું દર્શન, અમૃતરૂપ આત્મા એનું દર્શન કે એનો અનુભવ એ સૌને મળતો નથી. આ મુખ્ય વસ્તુ હવે ધીરે ધીરે આપણે ભાગવતાર તરફ જઈએ છે કે આ જે અમૃતમય આત્મા જે ભગવાન છે એનું દર્શન કે એનો અનુભવ એ સૌને મળતો નથી. કઠ ઉપનિષદ તો ત્યાં સુધી કહે છે કે અનેકમાં કોઈ એકને જ એ મળે છે. અનેકમાં કોઈક એકને મળે છે. અને એના કરતા અઘરું પ્રભુ પ્રાપ્તિની ઈચ્છા આજે છે કોને? પ્રભુ પ્રાપ્તિની ઈચ્છા. તો પ્રભુ પ્રાપ્તિની ઈચ્છા પણ કરોડોમાંથી કોઈક એકને જ થાય છે. આપણા ભારત વર્ષની તો આબાદી જ કરોડોને પાર કરી ગઈ છે. તો પ્રભુ પ્રાપ્તિની ઈચ્છા એટલે જ આપણા આચાર્ય
સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક અને વેદ પારગ એવા મહાપ્રભુજી આપણા આચાર્ય યાદ આવે કે મહાપ્રભુજી પોતાના સેવકોને એ ઊંચાઈ સુધી લઈ જવા માંગે છે કે જે આ કઠ ઉપનિષદ કહે છે કે પ્રભુ પ્રાપ્તિની ઈચ્છા કરોડોમાંથી એકને હોય, શ્રી મહાપ્રભુજી પોતાના સેવકોને આ કરોડોમાંથી એક એવા વિરલા એક્સક્લુઝિવ બનાવવા માંગે છે. અને એ એક્સક્લુઝિવ બનાવવા માટે જે આત્મા, ભગવાન જે આત્મારૂપી છે તેની સમજ મહાપ્રભુજી આપણને આ ભાગવતાર્થ અને સુબોધિનીજીમાં આપે છે. માટે ભાગવતાર્થનું અધ્યયન જરૂરી છે. તો આટલી આજના સત્સંગની પૂર્વ ભૂમિકામાંથી હવે આપણે આજે આપણા ભાગવતાર્થના સત્સંગના અંદર મહાપ્રભુજીની કૃપાથી આગળ વિચારીએ. આપણે 48મી કારિકાનું અવગાહન કરી રહ્યા છીએ. એમાં પ્રથમ અધ્યાયમાં જે પ્રથમ પ્રશ્ન પૂછ્યો છે, એકાંતતઃ શ્રેય અમને કહો ઋષિઓએ, એનો જવાબ એ જ પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં 5 શ્લોકોથી 5 થી 10 એ સૂતજીએ પહેલા પ્રશ્નનો જવાબ 5 શ્લોકોમાં આપ્યો. શા માટે 5 શ્લોક? કારણ કે કર્મ 5 પ્રકારના છે અને એકાંતતઃ શ્રેયમાં ધર્મ, યજ્ઞ, કર્મ જરૂરી છે. આમાં 5 શ્લોકમાં પ્રશ્ન કયો. અને બીજો પ્રશ્ન પણ આપણે જોઈ ગયા છે. એ પ્રશ્ન એવો હતો કે અમને સઘળા શાસ્ત્રોનો સાર કહો. ઋષિ મુનિઓને તો કોઈ સવાલ નહોતો, પણ આવનારા સમયમાં આપણા જેવા જીવો છે એમની કઠિનાઈ દૂર કરવા માટે આ ઋષિઓએ કહ્યું છે કે હવે આ જે કલયુગ છે ને એમાં લગભગ બધાનું આયુષ્ય ઓછું થયું છે. લોકોને સાધન કરવામાં રુચિ કે પ્રવૃત્તિ નથી. હમણાં જ આપણે આ કઠોપનિષદનું આજ્ઞા જોઈ ને કે પ્રભુની પ્રાપ્તિની ઈચ્છા કરોડોમાં એકને હોય છે. તો એ સાધન કરવામાં રુચિ ને પ્રવૃત્તિ પણ નથી. એક તો આયુષ્ય ઓછું છે, સાધન કરવાની રુચિ કે પ્રવૃત્તિ નથી. કારણ કે રુચિ હોય તો પ્રવૃત્તિ થાય ને. અને લોકો આળસુ પણ થયા છે, ભાગ્ય પણ મંદ છે, એટલે સમજ ઓછી પડે. અને એટલું ઓછું એમ ચારે બાજુ બધા વિઘ્નો એનાથી ઘેરાયા છે. અને આ પરિસ્થિતિમાં, કલયુગના પ્રભાવમાં આ જીવની આ સામાન્ય અવસ્થા છે. તો એ અવસ્થામાં હવે પેલું કલ્યાણ કરવું છે તો શાસ્ત્રો તો ઘણા છે, પણ શાસ્ત્રો પણ જુદા જુદા શાસ્ત્રો કંઈક નિશ્ચિત સાધન બતાવતા નથી. કોક શાસ્ત્ર એક સાધન બતાવે, કોક બીજું સાધન બતાવે. તો અનેક પ્રકારના કર્મોનું વર્ણન આ શાસ્ત્રમાં છે. અને આટલા બધા શાસ્ત્રો એટલા વિશાળ છે કે એનો એક ભાગ પણ સાંભળવો એ ખૂબ કઠણ છે. એટલે અમને આપની બુદ્ધિ દ્વારા એ બધાનો સાર જે છે, એટલે જે સર્વશાસ્ત્રનો સાર છે તે અમને કહો. જો પદ્મપુરાણ મહાત્મ્ય જે હમણાં આપણે ભાગવતમાં મહાપ્રભુજીની કૃપાથી જોઈ રહ્યા છે, ત્યાં પણ જે મહાત્માનો પહેલો અધ્યાય છે ત્યાં 7 પ્રશ્નો શૌનકાદિ ઋષિઓએ પૂછ્યા છે. પ્રથમ સ્કંદમાં ભાગવતની શરૂઆતમાં 6 પ્રશ્નો છે અને મહાત્મ્યની અંદર પહેલા અધ્યાયમાં 7 પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન આજ પૂછ્યો છે કે અમને કથા સાર કહો. બસ એક આખો સમુદ્ર હોય, સાગર હોય, એને ગાગરમાં તમે અમને ભરી આપો. એટલે આપણા જેવા જીવોની જે આ પરિસ્થિતિ છે કલિકાલમાં, એના માટે બધી કૃપા છે. એટલે અહીંયા પણ આ બીજા પ્રશ્નમાં એ જ કહે છે કે અનેક શાસ્ત્રો છે, તો એનો જે સાર છે એ તમે અમને કહો. અને એનાથી શું થશે? પ્રાણી માત્રનું કલ્યાણ થશે. આ ઋષિઓની એક દ્રષ્ટિ છે કે એમને પોતાનું કલ્યાણ માત્ર નથી જોવું, પણ સાથે સાથે જીવ માત્રનું, વિશ્વ માત્રનું કલ્યાણ થાય. કારણ કે આપણે કઠોપનિષદમાં જોયું કે આ જે વિશ્વ છે એ જ આત્મા અને ભગવાન છે. સર્વત્ર આ વિશ્વમાં આત્મા ભગવાનના દર્શન કરવા જોઈએ. એટલે આ ઋષિઓ આ પ્રાણી માત્રનું કલ્યાણ ઈચ્છે છે અને કહે છે કે એ દ્વારા અમારું જે અંતઃકરણ છે એ અંતઃકરણની શુદ્ધિ થશે. તો આ જે બીજો પ્રશ્ન છે એનો જવાબ હવે
આ પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં 11 થી 22 એમ 12 શ્લોકમાં સૂતજી આજે સર્વ સાધનનો જે સાર છે એ હવે સંભળાવશે. જેમ પહેલા પ્રશ્નનો જવાબ આપણને 5 શ્લોકોમાં આપ્યો, જે કર્મ સંબંધી હતો, અને શાસ્ત્રમાંથી જ્ઞાન મળે, તો એ જ્ઞાન સંબંધી જે આ પ્રશ્ન છે શૌનકાદી ઋષિઓનો, એનો જવાબ 12 શ્લોકોમાં, એટલે પ્રથમ સ્કંદના બીજા અધ્યાયના 11મા શ્લોકથી 22મા શ્લોક સુધી આપણને આ બીજા પ્રશ્નનો જવાબ મળશે. તો આપની પાસે પુસ્તક બિરાજે છે, 83મું પેજ જુઓ તમે. એ 83મા પેજની અંદર નીચેના પેરેગ્રાફમાં આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે કે દ્વાદશો વૈ પુરુષ. દ્વાદશ એટલે 12, વૈ એટલે નિશ્ચિત, પુરુષ એટલે ભગવાન. એનો અર્થ એ થયો કે આ પુરુષ એટલે ભગવાન. વિશ્વમાં એક જ પુરુષ છે, આપણા ઠાકોરજી. આપણે પુરુષ દેહ મળ્યો છે વાત જુદી છે, પણ ખરેખર શાસ્ત્ર જે પુરુષની વ્યાખ્યા કરે છે એ પુરુષ તો ઠાકોરજી જ છે. તો એ જે ઠાકોરજી છે એ દ્વાદશ અંગવાળા છે. દ્વાદશ એટલે 12. તો એ જે પુરુષ છે એ 12 અંગવાળા છે. એટલે જ શ્રીમદ ભાગવત જે ગોવર્ધનનાથજીનું નામાત્મક સ્વરૂપ છે એના સ્કંદ 12 છે. કેમ 12 સ્કંદ છે? કારણ કે સ્વરૂપ જે પ્રભુનું છે એ 12 અંગવાળું છે, અને 12 અંગ એ નામાત્મક સ્વરૂપમાં અકેક સ્કંદથી બિરાજે છે. જેમ 2 ચરણ, બંને ચરણ કમલ છે, કે બંને બાહુ છે, બંને કટી છે, બંને સ્તન છે, લલાટ છે, ઊંચો કરેલો હાથ છે, મુઠ્ઠી વાળેલો હાથ છે. તો આ 12 અંગ ઠાકોરજીના એ જ શ્રીમદ ભાગવતમાં સ્કંદ રૂપે બિરાજે છે. એટલે આ જે પુરુષ છે એ 12 અંગવાળા છે. એટલે બીજા પ્રશ્નનો જવાબ કુલ 12 શ્લોકમાં આપ્યો. પહેલા પ્રશ્નની અંદર કોનું કનેક્શન હતું? કર્મ, યજ્ઞ, ધર્મ એ સંબંધી પ્રશ્ન હતો. અને કર્મ 5 પ્રકારના મહાપુરુષજીએ જે 5 પ્રકારના યજ્ઞોથી બતાવ્યા, એટલે ત્યાં પહેલો પ્રશ્ન 5 શ્લોકોમાં એનો જવાબ આપ્યો. આ બધું મહાપુરુષજી શ્રી ભાગવતાર્થમાં સમજાવે છે. જો એકલું શ્રીમદ ભાગવત લઈને વાંચવા બેસીએ આપણે તો કાંઈ આપણને આવી સમજ ન પડે. તો મહાપુરુષજી કૃપાળુ છે કે આ દરેક વસ્તુ કેટલી બારીકાઈથી, કેટલી ચીવટપૂર્વક આપણને સમજાવે છે કે આમ થયું તો આમ કેમ, એની પાછળનું રહસ્ય શું છે. અને એ જો રહસ્ય જાણીશું તો જ જે હમણાં યાજ્ઞવલ્ક મૈત્રીના પ્રસંગમાં જોયું એમ આત્માને આપણે સમજી શકીશું. અને પછી એ જ આત્માનું આપણે દર્શન કરીશું, એ જ આત્માને આપણે સાંભળીશું, અને એ જ આત્માના સ્વરૂપ જ્ઞાન માટે આપણે પ્રયત્ન કરીશું. અને અલ્ટિમેટલી આપણે પણ અમૃતત્વ, અમર તત્વ તરફ આપણે વધીશું. તો જેમ પહેલો પ્રશ્ન ધર્મ, કર્મ, યજ્ઞ સંબંધી 5 પ્રકારના કર્મ યજ્ઞ છે, એટલે 5 શ્લોકોમાં જવાબ આપ્યો. અને હવે આ બીજો પ્રશ્ન છે એ જ્ઞાન સંબંધી છે. કારણ કે શાસ્ત્રમાં શું એ જ્ઞાન હોય, સર્વશાસ્ત્રનો સાર કહો એટલે અમને જ્ઞાનનો પાઠ ભણાવો. હવે તો એ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન લેવાનું છે. તો દ્વાદશ અંગવાળા પુરુષ છે, એટલે 12 શ્લોકોની અંદર એનો જવાબ આપી રહ્યા છે. તો હવે એ જ પ્રથમ સ્કંદનો બીજો અધ્યાય 11મો શ્લોક. જો 83મા પેજ ઉપર જ તમને આ શ્લોક જોવા મળશે. શ્રીમદ ભાગવતજીને આપ દર્શન કરશો, ખોલીને તો એમ વાંધો નથી. અને આ પુરુષોત્તમ જે ભાગવતાર્થ પ્રકરણ છે એમાં પણ આપ જોજો તો આ રીતનો એનો જવાબની શરૂઆત છે. પહેલા સ્કંદના બીજા અધ્યાયમાં 11મો શ્લોક. શ્લોક આ પ્રમાણે છે, સાથે તમે વાંચો, બધા આનંદ આવશે ધીરે ધીરે. અનુષ્ઠુપ છંદ છે. વદંતી તત્તત્વવિદસ તત્વમ યજ જ્ઞાન મદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દતે. એનો
અર્થ આપણે જોઈએ તો તત્ત તત્વવિદસ તત્વમ, જે તત્વવિદો છે, તત્વવેત્તાઓ છે, એ એક અને અદ્વિતીય જ્ઞાનને તત્વજ્ઞાન કહે છે. જે લોકો તત્વને જાણે છે, આપણે સામાન્ય રીતે ફિલોસોફર એટલે તત્વજ્ઞાની એવું આપણે કહેતા હોઈએ છીએ, પણ શ્રીમદ ભાગવત વેદ ઉપનિષદ એની વ્યાખ્યા આ પ્રમાણે છે કે અદ્વિતીય જે જ્ઞાન છે એને જે છે તે તત્વજ્ઞાન કહેવામાં આવે છે. એટલે જે તત્વવેત્તા છે ત્યાં એક જ જ્ઞાન, જે અદ્વૈતનું જ્ઞાન છે એને જાણે છે, એ તત્વવેત્તા કહેવામાં આવે. અને એ જે તત્વ છે, એ જે જ્ઞાન છે એને બ્રહ્મ પણ કહે છે, એને પરમાત્મા પણ કહે છે, અને એને ભગવાન પણ કહે છે. આવા નામોથી એ શાસ્ત્રમાં વર્ણન થયેલું છે. અહીંયા પણ આપણે આ શ્લોકનો અર્થ જોઈએ ભાગવતાર્થ પ્રમાણે કે તત્વવેત્તાઓ જ્ઞાતા અને જ્ઞેયના ભેદ વગરના અખંડ અદ્વૈત સચ્ચિદાનંદ સ્વરૂપ જ્ઞાનને જ તત્વ કહે છે. આ તત્વને કોઈ બ્રહ્મ કહે છે, કોઈ પરમાત્મા કહે છે, અને કોઈ ભગવાનના નામથી ઓળખે છે. તો આજે બસ અહીંયા જ મારે વિરામ આપવો છે, કારણ કે આ બધી જ વેદની પરિભાષા છે, વેદોની પરિભાષા છે, વૈદિક શબ્દોનો અહીંયા પ્રયોગ છે બધો. અને શ્રી મહાપ્રભુજી પણ જે વલ્લભ વેદાંત બતાવ્યું છે એમાં આ બધો જ ઉલ્લેખ છે. એટલે જ મેં શરૂઆતમાં કહ્યું હતું કે ખૂબ જ ધ્યાનપૂર્વક આ શ્રવણ કરવું પડશે, કારણ કે કદાચ પહેલી વખત આપણે આ બધી ટર્મિનોલોજી અને આ પ્રકારનું જ્ઞાન શ્રી મહાપ્રભુજીની કૃપાથી અર્જિત કરવાનો ખૂબ જ નમ્ર પ્રયત્ન આપણે કરી રહ્યા છે. તો આટલા શ્લોકમાં અહીંયા અટકું છું, કારણ કે આનું વિશદ વર્ણન કરવા માટે પાછું આપણે વેદમાં જવું પડશે, મહાપ્રભુજીના વેદાંતમાં જવું પડશે. એટલે એ બધી જે પ્રકાર છે વિવેચનના, એ મહાપ્રભુજીની કૃપાથી હવે આપણે આવતા શુક્રવારના સત્સંગમાં આ જે બીજા પ્રશ્નનો જવાબ શરૂ થયો છે પહેલા સ્કંદ બીજા અધ્યાયના 11મા શ્લોકથી, ત્યાં જઈશું. કારણ કે ત્યાં આપણે જાણવું પડશે કે આ જે તત્વવિદ છે એ તત્વવિદ કોને કહેવાય. અને એમાં જે કહ્યું કે એક જ જ્ઞાન, જ્યાં દ્વૈત નથી, બે નથી, એવું એક અદ્વૈત જ્ઞાન. તો અદ્વૈત જ્ઞાન શું છે એ બધું આપણે સમજવું પડશે. નો ડાઉટ વેદાંત બહુ શુષ્ક વિષય છે, પણ એમાં થોડીક ડૂબકી તો મારવી જ પડશે શ્રી મહાપ્રભુજીના આશીર્વાદ લઈને. એટલે આ એક વીક પહેલાં જ આપને હું માનસિક રીતે તૈયાર કરવા માગું છું કે જેને રસ હોય, જેની પાસે પુસ્તકો બિરાજતા હોય, તો આ જે મહાપ્રભુજીનો અદ્વૈતવાદ છે એ શું છે એ જરા જોવાનો પ્રયત્ન કરજો. કારણ કે વિશ્વમાં જે એક તત્વ વિલસી રહ્યું છે તે એક જ તત્વ છે. હમણાં જ આપણે ઉપનિષદમાં જોયું, કઠોપનિષદમાં, કે વિશ્વમાં વિલસતું એક જ તત્વ છે. અને આ તત્વ વેદ છે, એ આ જ તત્વને બ્રહ્મ તરીકે ઓળખાવે છે. આ જ તત્વ જે વિશ્વમાં વિલસી રહ્યું છે એ તત્વને શ્રીમદ ભગવદ્ ગીતા પરમાત્મા તરીકે ઓળખાવે છે. અને આ જ તત્વને શ્રીમદ ભાગવતમાં ભગવાન તરીકે ઓળખાયું છે. અને આ તત્વ કયું? તો આ તત્વ એ જ આપણા કૃષ્ણ સચ્ચિદાનંદ 12 અંગવાળા. તો આટલી મહાપ્રભુજીની કૃપાથી આપણે થોડીક અવગાહન કર્યા પછી આવતા શુક્રવારે શ્રી મહાપ્રભુજીને ફરીથી વિનવીએ આપણે કે આમાં કંઈક આપણે આગળ
વધારે સમજાવે તો આજે તત્વાર્થ દીપ નિબંધમાં 48મી કારિકામાં અહીંયા આપણે વિરામ લઈને હવે આપણો જે બીજો સેશન છે, જે શ્રીનાથજીનું પ્રાગટ્ય 5 તત્વ, એ 5 તત્વનું અવગાહન પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત ગઈજી, એના જન્મ જન્મના પાપ સર્વે જાયજી. તેમાં પ્રથમ તત્વ શ્રીનાથજી અલૌકિક આકાશ તત્વ. એ આકાશ તત્વનું ગોલોકમાં બિરાજવું અને ગોલોકમાંથી ભૂતલ ઉપર દ્વાપરના સારસ્વત કલ્પમાં પધારવું, પૃથ્વીના દુઃખથી દૂર કરવા, મા દેવકીના દુઃખને દૂર કરવા અને સ્મૃતિઓને આનંદનું દાન દેવા, અને એટલું જ નહીં, નિત્ય લીલાના કેટલાક જીવો જે બિછર્યા છે કે બીજા કારણથી તેનો ઉદ્ધાર કરવા, આ સારસ્વત કલ્પમાં પ્રભુએ અવતાર લીધો છે, જે પૂર્ણ અવતાર છે, અવતારી છે શ્રી મહાપ્રભુની આજ્ઞા પ્રમાણે. અને એ અવતાર લીલા પણ આપણે જોઈ હતી, વ્રજ લીલા, મથુરા લીલા, દ્વારકા લીલા. એમાં વ્રજ લીલા છે નિસ્સાધન જીવો માટે છે, મથુરા દ્વારકા લીલા સુસાધન જીવો માટે છે. અને એ વ્રજ લીલા એથી જ મહાપ્રભુએ આપણા ઠાકોરજીને વ્રજાધીપ કહ્યા, અને ઠાકોરજી પોતાની ઓળખ ગોપીજન વલ્લભ તરીકે આપી. તો આ જે વ્રજ લીલા હતી તેનું પણ આપણે ટૂંકમાં કઈ કઈ લીલાઓ કરી તે પણ આપણે જોયું. અને એ પ્રભુ સ્વભાવથી અને સ્વરૂપથી સુંદર છે એનું વર્ણન આપણે જોતા હતા કે આ શાશ્વત કલ્પમાં પ્રગટ થયેલા પ્રભુને શ્રીમદ ભાગવત સ્વરૂપથી ઓળખાવે છે, સ્વભાવથી ઓળખાવે છે. તો સ્વરૂપથી જે ઓળખ હતી બરહાપીડમ શ્લોકમાં, એ ગયા સત્સંગમાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે જોવાનો નમ્ર પ્રયત્ન કર્યો હતો. તો હવે જે સ્વભાવ સુંદરતા છે, એ સ્વભાવ સુંદરતાને ભાગવત આ રીતે સમજાવે છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયા પાયયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કમ વા દયાલુમ શરણમ વ્રજેમ. સુખદેવજી એમ કહે છે, આ પેલી બકી, બક રાક્ષસની બેન, કોણ? પૂતના. એ આવી હતી સ્તનકાલકૂટમ, પોતાના સ્તનોમાં કાલકૂટ, કૂટ એટલે સમૂહ, કાલ એટલે મૃત્યુ. આ કાલકૂટનો અર્થ શાસ્ત્રીજી મહારાજ આવી રીતે કરે છે. કૂટ એટલે સમૂહ, કાલ એટલે મૃત્યુ. તો પોતાના વક્ષસ્થળ ઉપર કાલકૂટ લગાવીને આવી હતી. જિગાંસયા, એની ઈચ્છા શું હતી? ઠાકોરજીને મારવાની હતી. પયપાન કરાવીને ઠાકોરજીને મારવાની હતી. તો આવી મારવા આવેલી પૂતના એને પ્રભુએ માર્યા કરતા તારી, મારીની તારી, અને તારી કરતા પણ માતૃગતિ આપી. તો આવા દયાળુ પ્રભુના શરણે કોણ ન જાય? કોણ ન વિચારે કે આવા પ્રભુના શરણે આપણે જઈએ? તો આ જે છે એ પ્રભુની સ્વભાવ સુંદરતા છે. વ્યક્તિ સ્વરૂપથી સુંદર હોઈ શકે, પણ એ સ્વભાવથી સુંદર ન પણ હોય. પ્રાય આપણને આ લૌકિક વ્યવહારોમાં આ અનુભવ પ્રભુ કરાવતા જ હશે. અને કોક સ્વભાવથી સુંદર હોય, પણ એવા બી અનુભવ થતા હોય
કે સ્વરૂપથી સુંદરતા ન હોય, પણ સ્વરૂપ સુંદરતા સંપૂર્ણ અને સ્વભાવ સુંદરતા સંપૂર્ણ એ જો બિરાજતી હોય તો માત્ર ને માત્ર આ વ્રજાધીપ શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણ એમાં જ આ બંને સુંદરતાઓની પરમ સ્થિતિ છે. એટલે જે પરમ કાષ્ટાપન સ્વરૂપ કહેવામાં આવે છે, સૌથી ઊંચી સ્થિતિ છે સ્વભાવ અને સૌંદર્યની. તો આપણે એ પ્રસંગને થોડો જોઈએ તો શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં 6ઠ્ઠો અધ્યાય એ આ પૂતના મોક્ષ લીલાનો આવે છે. ભાગવતમાં તો વર્ણન છે કે એક વાર આ પૂતના આવી, કારણ કે કંસે એને મોકલી હતી કે ભાઈ જેટલા છોકરાઓ હમણાં જન્મ્યા છે છેલ્લા 10 દિવસમાં એને તું મારતી આવ. એટલે પૂતના ખેચરી છે, એને માયાના દેવને પૂજ્યા છે, એટલે માયાવી છે. એટલે ધારે તે રૂપ લઈ શકે, આકાશમાં ઉડી શકે, ખ એટલે આકાશ, એમાં પણ ચરી શકે, ફરી શકે, એ ખેચરી કહેવાય. અને માયાની ઉપાસના કરે છે, એટલે ધારે તે રૂપ લઈ શકે છે. એટલે વ્રજમાં કંસના કહેવાથી આવી છે. અને જેટલા જેટલા નવા જન્મેલા બાળકો છે એને આ પોતાના સ્તન ઉપર જે કાલકોટ લગાવીને આવી છે એ દૂધ પીવડાવીને મારે છે, અને બાળકોના પ્રાણ એ પોતાના પ્રાણની અંદર એ શોષી લેતી હોય છે. એકદા ભાગવતમાં ઉલ્લેખ છે, એક વખત આવી રીતે પૂતના આવી, પણ આપણા શ્રી મહાપ્રભુજીએ શોધી નાખ્યું કે આ પૂતના ઠાકોરજીના પ્રાગટ્ય પછી 6ઠ્ઠા દિવસે આવી છે. શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ નથી, પણ ક્રેડિટ ગોઝ ટુ શ્રી આચાર્ય ચરણો. શ્રી મહાપ્રભુજીના ક્રેડિટ છે કે આપ શોધી નાખે છે, કારણ કે આપ પોતે જ વસ્તુતઃ કૃષ્ણ એવ છે. એટલે આપ સમજાવે છે પોતાના સેવકોને કે જન્મ પછી 6ઠ્ઠા દિવસે પૂતના આવી છે. એટલે આ જે અધ્યાય પણ છે, પેલું જન્મ પ્રકરણ હતું 4 અધ્યાયનું, ત્યાર પછી તામસ પ્રમાણ પ્રકરણ શરૂ થાય ભાગવતમાં. આ બધું મહાપ્રભુજી સમજાવે છે. અને આપણે આ ભાગવતાર્થને બધું સમજીએ છીએ, માટે હું આ આપને આગળ રજૂ કરી રહ્યો છું. કદાચ આપને અઘરું લાગે, પણ આ સમજવું પડશે જો મહાપ્રભુજીના આપણે સેવક છીએ તો. એટલે પહેલું જન્મ પ્રકરણ 4 અધ્યાયનું ગયું, પછી આ તામસ ભક્તોનો નિરોધ કર્યો, એ તામસ પ્રમાણ પ્રકરણ શરૂ થયું. એમાં 5મા અધ્યાયમાં નંદોત્સવ આવ્યો, અને નંદ બાવા પછી મથુરા જાય છે કંસની પાસે, અને 6ઠ્ઠા અધ્યાયમાં આ પૂતના માસી પધાર્યા છે. તો એ પૂતના પધારી છે. નેસડામાં રહેલા 16,000 બાળકોને એ મારતી છેવટે આ નંદ બાવાના ઘરમાં આવી છે. લાલાને ગોદમાં લીધા છે, ડાબા હાથે ઉંચક્યા છે. સહજ ક્રિયા ભયપાન કરાવવાની, ડાબા હાથે ઉંચક્યા છે, અને જમણા હાથે પ્રભુને ભયપાન કરાવવાની શરૂઆત કરે છે. હવે દૂધમાં તો ભયંકરતા હતી જ, એ દૂધ જ પીવે એવું પ્રાણ લે તેવું હતું. અને પાછી વક્ષસ્થલે એ વિષ ચોપડીને આવી હતી. આવી આ પૂતના ઠાકોરજીને આગ્રહથી પાન કરાવતી હતી, અને ઠાકોરજી પણ જેમ પૂતના આગ્રહ કરીને પાન કરાવતી હતી, એમ ઠાકોરજી પણ ગીતા આજ્ઞા છે ને કે એ યથામામ પ્રપદ્યંતે તાંસ થવી બજામ્યમ. તો તું મને આગ્રહ કરે છે ને, તો ઠાકોરજી કે હું પણ તને આગ્રહ કરું. એટલે ઠાકોરજી પણ પૂતના દોડી ન જાય એટલે ગાઢ હાથથી એને પીડા કરતા કરતા ભગવાન પાન કરતા હતા. આવા આ લાલન માટે ભગવાન શબ્દ છે, કારણ કે 6 ગુણવાળા છે, છગન છે, ષટગુણ, છગન મગન પ્યારે લાલ કીજી એક લેવા, 6 ગુણવાળા છે.
તો આ 6 ગુણ મહાપ્રભુજી સુબોધિનીજીમાં બતાવે છે. પડે પડે મહાપ્રભુજીનું સ્મરણ એટલા માટે થાય છે, અને કરાવું છું કે આ તત્વાર્થ દીપ નિબંધ અને સમજ્યા પછી સુબોધિનીજી ભાગવતને માણવા માટે, જાણવા માટે કેટલા બધા ઉપયોગી છે. તો એક દૂધ પીવાની ક્રિયા લાલનની, બાલકૃષ્ણની, એમાં મહાપ્રભુજી સુબોધિનીજીમાં આ બાલકૃષ્ણના 6 ધર્મનું દર્શન કરાવે છે. આમ તો આજે અધ્યાય છે 6, એ પ્રભુના વીર્ય ધર્મનું દર્શન કરાવે છે. પહેલો જે નંદ મહોત્સવ છે એમાં પ્રભુના ઐશ્વર્ય ધર્મનું વર્ણન થયું, કે જે રીતે નંદ મહોત્સવ થયો છે એ પ્રભુના ઐશ્વર્યના લીધે, કારણ કે લક્ષ્મીજી આવીને ત્યાં વસ્યા, એટલે ઐશ્વર્ય જે છે નંદ બાવાનું, એ પ્રભુના પગલે જે લક્ષ્મીજી આવ્યા છે ત્યાં ઐશ્વર્ય ધર્મ આનંદ મહોત્સવમાં બતાવ્યો છે મહાપ્રભુજીએ. અને બીજો આ 6ઠો અધ્યાય પૂતના મોક્ષ, એમાં વીર્ય ધર્મ છે. એટલે એ તો મૂળતઃ તો વીર્ય ધર્મ છે જ એ સમગ્ર અધ્યાયમાં, પણ આ જ્યારે દૂધનું પાન પ્રભુ કરી રહ્યા છે એમાં તો પ્રભુના 6 ધર્મનું દર્શન શ્રી મહાપ્રભુજી ખૂબ જ ખૂબીથી કરાવે છે. આવો મહાપ્રભુજીની કૃપાથી એને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઠાકોરજી મૂળ તો પૂતનાને મારે જ છે, તારે છે, કે માતૃગતિ આપે છે, અને એ પાછી એક સ્ત્રી. તો સ્ત્રીને મારવાનો દોષ છે એવું શાસ્ત્રો કહે છે, પણ ઠાકોરજીને આ સ્ત્રીને મારવાનો દોષ લાગ્યો નથી, આવો ઉલ્લેખ પ્રભુને દોષ થયો કોઈ જગ્યાએ છે નહીં. કારણ આ પ્રભુનો ઐશ્વર્ય ધર્મ છે. કારણ કે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ, જે આ સામર્થ્ય છે એ ઐશ્વર્ય છે, કે અહીંયા સ્ત્રીને મારી પણ એનો દોષ ભગવાનને નથી લાગ્યો. અહીંયા ઐશ્વર્ય ધર્મ છે. ત્યાર પછી એક તો કાલકૂટ લગાવીને આવી હતી, દૂધની ભયંકરતા હતી, અને વિષ તો હતું જ, છતાં પણ ઠાકોરજીને આ વિષની અસર થઈ નથી. શાસ્ત્રીજીએ હસતા હસતા ઉલ્લેખ કર્યો છે કે વિષ તો શંકરે પણ પીધું છે વિશ્વની રક્ષા માટે. કારણ કે જો વિષ ન પીધું હોત તો વિષ આ ભૂમિમાં દરેકે દરેક અંકુરોમાં, તત્વમાં જાત તો લોકોને મૃત્યુનો સવાલ આવે. એટલે એ મહાદેવે કૃપા તો કરી છે વિષ પીને, પણ એ વિષ ગળામાં રાખ્યું છે, નીલકંઠ થયા છે, ગળાથી નીચે નથી ઉતાર્યું. મહાપ્રભુજી પોતાના ભક્તને કહે છે કે હું તો આ મારી અંદર જ આખું ઝેર ઉતારું છું, ગળામાં નથી રાખતો, પણ અંદર સુધી ઉતારી દઉં છું. તો આ જે છે દૂધની ભયંકરતાની અસર નથી થતી, તે બાલકૃષ્ણજીનો વીર્ય ધર્મ છે. ત્યાર પછી આપણે જોઈએ કે અવસ્થા કેવી અને સાધન કયું. આજે કોકને મારવું હોય તો એના માટે એક અવસ્થા જોઈએ, એક સાધન જોઈએ, તો કોઈને મરાય. આ તો એક 6 દિવસનું નાનું છોકરું છે, અને સાધન તો કંઈ જ નથી, ખાલી 2 હાથ છે જેનાથી દૂધ પી રહ્યા છે. તો આ અવસ્થા અને સાધન એ બંનેનો વિચાર કરીએ તો પછી આ ભયંકર રાક્ષસીને મરાય કેમ, છતાં મારી, આ ઠાકોરજીનો યશ ધર્મ છે. અને આટલું કડવું ઝેર પીતા હતા છતાં પણ આપ શ્રીના મુખારવિંદ ઉપર એક દુઃખની લકીર કે કટુતાનો ભાવ કે ત્રાસનો ભાવ, કે આ બાઈ આવી છે મારવા, ક્રોધનો ભાવ, તિરસ્કારનો ભાવ આવ્યો નથી. મુખારવિંદ ઉપર એ જ શોભા હતી, જે શોભા આ પૂતના આવી તે પહેલા હતી, તે જ શોભા અત્યારે પણ આ કાલકૂટ વિષવાળો દૂધ પીતા એ શોભા ઓછી નથી થઈ, એટલી જ રહી છે. આ ભગવાનનો શ્રી ધર્મ છે. અને આ પૂતના એને મારવી જરૂરી હતી. કેમ? કારણ કે એના દોષ કરવા હતા. એના દોષ જે છે એ દોષને દૂર કરવા હતા, તો જ આ પૂતનાની ગતિ થઈ શકે. એટલે આ દોષ દૂર કરવા મારવી જરૂરી છે એવું જાણ્યું ભગવાને. તો આજે જાણ્યું, એ જ્ઞાન થયું.
માટે આ જ્ઞાન ધર્મ છે. અરે મજા તો એ છે કે પૂતના જ્યારે આવે છે ત્યારે ઠાકોરજી પોતાના નેત્રો બંધ કરે છે. હવે એ ઠાકોરજી નેત્રો કેમ બંધ કર્યા એની મીમાંસા જુદા જુદા વિદ્વાનોએ એટલી બધી કરી છે કે જેનો કોઈ હિસાબ નથી કે ભાઈ ઠાકોરજી શું ડરી ગયા માટે ઠાકોરજીએ કેમ આંખ બંધ કરી દીધી પૂતનાને જોઈને. મહાપ્રભુજી ખૂબ સુંદર સમજાવ્યું છે કે ઠાકોરજીના જે નેત્ર છે એ જ્ઞાન અંગ છે, એટલે એ નેત્રો વ્યક્તિને જ્ઞાન કરાવે. એટલે જો નેત્ર ખુલ્લા રાખે તો પેલી પૂતના એ ખુલ્લા નેત્રને જોતા પૂતનાને જ્ઞાન થવા માંડે કે આ કોણ છે અને હું કોણ છું. તો જે અગ્રિમ લીલા કરવી છે કદાચ અટકી જાય, માટે ઠાકોરજી નેત્ર બંધ કર્યા. આવો એક અદ્ભુત ભાવ શ્રી મહાપ્રભુજી બતાવે છે સુબોધિનીજીમાં. તો અહીંયા આને મારવી છે કારણ કે દોષ દૂર કરવા છે. જ્ઞાન પ્રભુ કરે છે. આ ભગવાનનો જ્ઞાન ધર્મ છે. અને પોતે દૈત્યનો વધ કરે છે છતાંય એ પક્ષપાત નથી. કારણ કે આવા દૈત્ય નો ઉદ્ધાર જ ક્યાં હોય, નરકમાં પણ સ્થાન ક્યાં મળે. તો આવા દૈત્યો જે ખરેખર તો પ્રભુએ રચેલી સૃષ્ટિનો એક ભાગ છે, તો એનો ઉદ્ધાર કરવા એને મારવી પણ પડે. મારી નથી તારી છે. તો અહીંયા પક્ષપાત નથી ગણ્યો, આને પક્ષપાત ન લાગ્યો. એટલે આ વૈરાગ્ય ધર્મ થયો. અને આ 6 ધર્મ પછી એ 6 ધર્મને ધારણ કરનારા ધર્મી તો ખરા ને. તો મર્યા પછી આ પૂતનાની મુક્તિ થઈ. આ મુક્તિ થઈ એ આ મહાપ્રભુજી આ બાલકૃષ્ણજીનું પેલા 6 ધર્મ પછીનું ધર્મી સ્વરૂપ બતાવે છે. બહુ સુંદર પરમ ભાગવત શાસ્ત્રીજીએ સમજાયું છે કે માણસ જીવતો હોય ત્યારે બોલે. મરેલો માણસ કોઈ દિવસ બોલેલો સાંભળ્યું જ ખરું? માણસ એક વખત મર્યો પછી એ ન બોલે, જીવતો હોય બોલે. કારણ કે પેલો જીવ છે ત્યાં સુધી એનામાં બોલવાની વાણીની ક્ષમતા છે. મર્યા પછી જીવ નીકળી ગયો, ક્ષમતા જતી રહી. પણ આ પૂતના મોક્ષના પ્રસંગમાં પૂતના મર્યા પછી એ બૂમ પાડે છે કે છોડ 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 ઠાકોરજીને. તો શાસ્ત્રીજીએ પૂછ્યું કે આ મર્યા પછી એ કઈ રીતે બોલી? શાસ્ત્રીજી એમની લાખણી કદામાં કહ્યું કે શું ભૂત થઈને બોલે? પણ આપે ખૂબ સુંદર સમજાયું કે મેં જે શરૂઆતમાં કહ્યું કે આપણામાં રહેલું જે ચૈતન્ય છે એ ચૈતન્ય જીવની અંદર, જીવ છે એમાં સદંશ જડત્વ છે અને ચિદંશ ચૈતન્ય છે. અને એ ચૈતન્ય પ્રસરણશીલ છે. મસ્તકથી લઈને ચરણ સુધી એ ચૈતન્ય પ્રસરતું હોય છે. એના લીધે આ વાણી આપણા બધાની હોય છે. હવે આને તો મર્યા પછી બોલી છે, પણ ઠાકોરજીએ એ પૈપાન કરતા પૂતનાના જે મહાપ્રાણ હતા, જેમાં 16,000 બાળકો બિરાજ્યા છે, પુંભાવ એ બાળકોના, એ ઠાકોરજીએ પૈપાન દ્વારા પોતાની અંદર પ્રવેશ કરાયો છે. તો આ જે આપણા જેવા જીવોમાં જે ચૈતન્ય છે એ ચૈતન્ય ક્યાંથી આવ્યું? ઠાકોરજી માંથી જ આવ્યું. એટલે આપણામાં રહેલું ચૈતન્ય ચિદંશ, આપણે તો અંશમાં છીએ, અંશી ઠાકોરજી છે. તો અંશી ઠાકોરજીનો ચિદંશ આપણા જેવા જીવમાં આવ્યો ત્યારે આપણે આ બોલી શક્યા, બોલવાની ક્ષમતા આવી. તો હવે એ ચિદંશ જે અંશીમાંથી પ્રગટ થયો છે એ જ અંશ હવે જ્યારે અંશીમાં મળી ગયો એટલે અંશ રૂપ બની ગયો, માટે એ બોલી શકી છે. નહીં તો બોલી ન શકાય. આટલી ઉત્કૃષ્ટ સમજ શ્રી મહાપ્રભુજી પોતાના આ ભાગવતાર્થ અને સુબોધિનીજીના ગ્રંથમાં આપે છે કે શા માટે આ પૂતનાએ પછી બોલી છોડ 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 છોડ.
અને પછી તો એણે પોતાની અસલ જે કાયા હતી છગાઓનું સ્વરૂપ લીધું અને પડી છે વૃક્ષો. ત્યાં બી મહાપ્રભુજી સુંદર સમજાવે છે કે આટલી મોટી કાયા એ પડી વૃક્ષો પર એટલા જ માટે કે પછી એનો છેલ્લો જે સંસ્કાર કરવાનો હોય તો આ વ્રજવાસીઓને અઘરું ન પડે એટલા વૃક્ષો એના અંતિમ સંસ્કાર માટે એ પોતે લાકડા તૈયાર કરીને ગઈ. આ રીતની આ સમગ્ર જે પૂતના વધ નહીં પણ પૂતના મોક્ષ લીલા છે. એ પૂતના મોક્ષ લીલામાં સ્વભાવ સુંદરતા બતાવી તો જે સારસ્વત કલ્પમાં જે પ્રભુ પધાર્યા છે એમની સ્વરૂપ સુંદરતા અને સ્વભાવ સુંદરતા આપણે જોઈ. અને એ પ્રભુ વ્રજ લીલામાંથી મથુરા લીલા કરીને દ્વારકા લીલા પધાર્યા છે. 125 વર્ષ ભૂતલ ઉપર કૃષ્ણ બિરાજ્યા છે અને પછી આ ભૂતલનો એમને ત્યાગ કર્યો છે. અને જેવો ભૂતલનો ત્યાગ કર્યો એ સાથે કલયુગનો આ ભૂમિ ઉપર પ્રવેશ થયો છે. એટલે જે સ્વરૂપ પધાર્યું હતું ગોલોકમાંથી એ પુનઃ પાછું ગોલોકમાં પાછું પધાર્યું. પણ આ વખતે જે જીવો હતા એમાંના કેટલાક જીવોને પ્રભુએ જાણી જોઈને ભૂતલ ઉપર રાખ્યા. જાણી જોઈને ભૂતલ ઉપર રાખ્યા. કેમ? કારણ કે પ્રભુનું સ્વરૂપ, રૂપ અને બીજું નામ. તો આ રૂપ અને નામ એમાં સૌથી પહેલા પ્રભુએ પોતાના રૂપનું મહાત્મ્ય આ ભૂતલ ઉપર સારસ્વત કલ્પમાં દ્વાપર યુગમાં પ્રગટ થઈ અને પોતાના રૂપનું મહાત્મ્ય સામર્થ્ય બતાવી દીધું. અને હવે એ જ ભગવાન લીલા કરવા ઈચ્છે છે, પણ એ લીલા એ નામથી લીલા કરવા ઈચ્છે છે. પ્રભુ લીલા વગર રહી શકતા નથી. એટલે પુરુષોત્તમ શાસ્ત્રમાં પણ નિત્ય લીલા વિનોદકૃત એવું નામ પુરુષોત્તમ શાસ્ત્રમાં મહાપ્રભુ બતાવે છે કે ઠાકોરજી લીલા વગર રહી શકતા નથી. એટલે રૂપ દ્વારા જે લીલા કરી એ લીલા પછી આ ભૂતલ છોડીને ગોલોકમાં પધાર્યા. અને હવે પ્રભુ વિચારે છે કે મારે નામ લીલા કરવી છે. એટલે કેટલાક જીવો જે પોતાની સાથે આવેલા હતા એ જ જીવોને ભૂતલ ઉપર રાખ્યા. એ જીવોનો ઉદ્ધાર આ અગ્રિમ લીલા માટે આપે ન કર્યો. અને નિત્ય લીલાની જે શરૂઆત થઈ એમાં પણ પાછા લીલા દરમિયાન કેટલાક જીવો છે એમના દોષ અને અપરાધ પાછા ભગવદ ઈચ્છાથી થયા અને નામ મહાત્મ્ય પ્રગટ કરવું છે. એટલે એ જીવો પ્રભુ ઈચ્છાથી ભૂતલ ઉપર આવ્યા છે અને પ્રભુ હવે એ નામ સ્વરૂપનું મહાત્મ્ય પ્રગટ કરવા માટે ઈચ્છે છે જે ભાગવતના સ્વરૂપે છે. અને એના માટે આપ શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીને ભૂતલ ઉપર પધારવા માટે ઈચ્છા કરે છે. એટલે શ્રી કૃષ્ણને વ્રજમાં પ્રગટ થઈ હજારો વર્ષ થઈ ગયા. દરમિયાનમાં ઘણા ભક્ત આત્માઓને ફરીથી પૃથ્વી ઉપર જન્મ લેવાનો થયો. ફરીથી તેમનો ઉદ્ધાર કરવાની જરૂર ઊભી થઈ. ત્યારે ભગવાને પોતાની કૃપા શક્તિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને પૃથ્વી ઉપર પ્રગટ થવા માટેની આજ્ઞા કરી અને દૈવી જીવોનો ઉદ્ધાર પણ કરવાની આજ્ઞા કરી. શ્રી મહાપ્રભુજીએ ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી કે દૈવી જીવોને અંગીકાર કરવા માટે તો આપે પણ પૃથ્વી ઉપર પ્રગટ થવું જ પડે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે એ વાત પણ સ્વીકારી. એટલે હવે જે નામ સ્વરૂપે ભૂતલ ઉપર પ્રગટ થવું છે એનું એક આ બેકગ્રાઉન્ડ, એક એનું આ પ્લેટફોર્મ, પૂર્વ ભૂમિકા એ આ રીતે તૈયાર થઈ નિત્ય લીલાની અંદર. અને પરિણામ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી સ્વરૂપે શ્રી કૃષ્ણ, જે કૃષ્ણ શાશ્વત કલ્પમાં પ્રગટ થયા હતા એ જ હવે શ્રીનાથજી સ્વરૂપે મહાપ્રભુજીની સાથે
આજથી લગભગ 550 વર્ષ પૂર્વ ભારતમાં પ્રગટ થયા છે. તો આ રીતે જે ભૂતલ ઉપર પ્રાગટ્ય થયું છે શ્રી કૃષ્ણનું શ્રીનાથજી સ્વરૂપે, તેનું અવગાહન હવે પાછા આપણે આવતા શુક્રવારના સત્સંગમાં જોઈશું. કારણ કે આપણી સમય અવધિ, કારણ કે કાલના કાલ પણ શ્રીનાથજી છે અને કાલ એમનો દાસ છે, એટલે કાલનું આધિપત્ય આપણે પણ સ્વીકારવું પડશે. એટલે કાલને માન આપીને આપણે આજના સત્સંગને અહીંયા વિરામ આપીએ. આવતા શુક્રવારે પુનઃ યાદ કરાવી લો. વેદાંતની વાતો છે, કદાચ શુષ્ક લાગશે તત્વાર્થ દીપમાં, ઘરે ચોક્કસ અવગાન કરજો. મહાપ્રભુજી કૃપા કરશે તો આ મહાપ્રભુજીનો નામ તો આપણે બોલીએ છીએ સર્વોત્તમમાં, સાકાર બ્રહ્મવાદિક સ્થાપકો વેદ પારગર, એ બધું બોલીએ છીએ, પણ આ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ ને બધું શું છે એ પણ થોડુંક આપણે પુષ્ટિમાર્ગીય જીવ તરીકે, મહાપ્રભુજીના સેવક તરીકે થોડું ઘણું જાણવું પણ જરૂરી છે ને. એ તો મહાપ્રભુજી જણાવશે. તો એ એક જો આરતી હશે તો ચોક્કસ મહાપ્રભુજી આવતા શુક્રવારે આ બધું આપણને સમજાવશે. તો આ સાથે આજનો આ જે સત્સંગ છે એ શ્રી બાલકૃષ્ણજીના સ્વભાવ સુંદરતા જે છે આપશ્રીના ચરણ કમલમાં આપણે નિવેદિત કરી. આશ્રયનું પદ બોલીએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कली में जासों होत निवेरो, सुर कहा कहे दुविधुआ धड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण केरो. श्री वल्लभाधीश की जय. श्याम सुंदर श्री अम्ने महारानी की जय. श्री गोवर्धन नाथ की जय. तो आप સર્વ વૈષ્ણવોને મારા વસાના ભગવત સ્મરણ વંદન. આ સત્સંગને અહીંયા વિરામ આપીએ. શ્રી વલ્લભાધીશ કી